अल्लाह अकबर, अल्लाह अकबर, अल्लाह अकबर। बैठो। પહેલગામની અંદર અમે પહોંચ્યા, અમે અમારી રીતે સાઇટ સીઈંગને એ જોયું, ફોટોગ્રાફી કરી, વિડીયોગ્રાફી કરી અને રિસન્ટલી અમે ઝીપલાઇન કરીને હું ઝીપલાઇન સ્ટાર્ટ કરી ત્યાં જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું. એન્ડ ઝીપલાઇન પતતા મેં જોયું કે ઓલરેડી મારી ઝીપલાઇન સ્ટાર્ટ હતી ત્યાં સુધીમાં નીચે 5 થી 6 જણાને ગોળીઓ મારી દીધી અને ત્યાં આતંકવાદી હુમલો સ્ટાર્ટ થઈ ગયો હતો. પછી ત્યાંથી અમે ઝીપલાઇન જેવી પૂરી થવાની હતી એની 10 ફૂટ પહેલા હું ત્યાંથી કૂદી ગયો અને મારા વાઈફ અને મારા છોકરાને લઈને ભાગી ગયો, કારણ કે ઓલરેડી મારા વાઈફ ને મારા છોકરાની સામે 2 જણાને રિલિજિયન પૂછીને જે કપલમાં હતા એ લોકોને ગોળી મારી દીધી હતી. એટલે એ લોકો બી એટલા ડરેલા હતા. પછી એ લોકોને લઈને હું સીધો ભાગવા માંડ્યો ને એક બ્લાઇન્ડ સ્પોટ હતો ખાડા જેવું, ત્યાં આગળ અમે પહેલા સંતાઈ ગયા હતા. પછી ત્યાંથી અમે થોડુંક ફાયરિંગ ક્લોઝ થયું તો અમે ત્યાંથી ભાગીને નીકળ્યા. બીજી બાજુ બી બધા લોકો સંતાયેલા હતા, એ લોકો બી એમની રીતે ભાગીને મેઇન ગેટ બાજુ દોડવાનું સ્ટાર્ટ કર્યું. બધા એક સાથે મેઇન ગેટ સાઈડ દોડી રહ્યા હતા. ત્યાં આગળ પાછું ફાયરિંગ સ્ટાર્ટ થયું અને પછી ત્યારે ફરીથી 5-6 જણાઓને ગોળી વાગી ગઈ અને અમે મેઇન ગેટ સુધી પહોંચ્યા. મેઇન ગેટ પહોંચ્યા અને ત્યાં આગળ જોયું તો સિક્યુરિટી ગાર્ડ જે હતા એ લોકોએ ગોળી મારી દીધી હતી. ટિકિટ વિન્ડો વાળાને ગોળી મારી દીધી હતી. ઇવન ઘોડાવાળાને એ લોકો લોકલ પબ્લિક પણ પહેલા ત્યાંથી ભાગી ગઈ હતી. પછી અમે દોડીને સીધું નીચે ઉતરવાનો અમે ટ્રાય કર્યો. અમને રસ્તો ખ્યાલ નહીં પણ અમે બધા દોડી રહ્યા હતા. નીચે ઉતરતા અમે 2-3 બોર્ડ વટ્યા હોઈશું ત્યાં સુધીમાં સામે અમને ઇન્ડિયન આર્મીઝ મળી ગઈ ને ઇન્ડિયન આર્મીઝે ટોટલી ટુરિસ્ટને ફટાફટ કવર કરી દીધા હતા અને ઇન્ડિયન